કારણ કે સરસ મજાના એવા ચોખ્ખા ઘીના લાડુ બનાવ્યા છે અમારા નટુરામે. કારણ કે ધન્યવાદ છે નટુરામને, કારણ કે એમની જીવનની કમાણીનો હિસ્સો આજે સદગુરુ મહારાજ પાછળ એમને વાપર્યો છે. કારણ કે જીવનની અંદર સાહેબ નાનું કમાવું ને એ તો બહુ નવાઈ નથી. કારણ કે દરેક માણસ નાનું જીવનની અંદર કમાય જ છે, પણ નાનાનો સદુપયોગ કોઈક ભાગ્યશાળી જીવાતમાં હોય, આવા સદગુરુના ચરણોમાં ગયા હોય ને એવા જ કરતા હોય છે. કારણ કે ધન્યવાદ છે નટુભાઈને, કારણ કે હમણાં ગુરુ પાછળ આટલે અમને ખર્ચ કર્યો છે. કારણ કે કહ્યું છે કે સદગુરુની દયા વિના સપને મળેના સત્સંગ, જો કૃપા હોય ગુરુદેવની તો આવે ભક્તિમાં રંગ. તો સાહેબ આ એમના ગુરુની કૃપા છે, આ ભક્તિનો રંગ છે. તમે જુઓ, કારણ કે ગુરુ પૂર્ણિમા એ આખા ભારત વર્ષની અંદર વર્ષોથી સાહેબ ઋષિ મુનિઓના સમયથી ઉજવાતી આવે છે. અને આજે એ પરંપરાને આજે આપણે ઓડ મુકામે પણ એનો આ બધા ભક્તોએ લાવો લીધો છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે અમારા બલજીરામને પણ. કારણ કે જીવનની અંદર સાહેબ ઘણા બધા સંત મહાપુરુષો તમે જોયા છે, પણ ગુરુ પાછળ આટલા બધા તત્પોર થઈ જાય, ખરેખર ધન્યવાદ છે નટુરામને. કારણ કે જીવનની અંદર પેલું કહ્યું છે કે સકલ પ્રદા સૃષ્ટિ તના ધન ખર્ચે પ્રમાય, પણ જ્ઞાન એ ગુરુબિન કદીએ ના થાય. સાહેબ જો જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય ને તો આવા સદગુરુના ચરણોમાં જવું પડે. કારણ કે આપણે ઘેર લગ્ન કરાવવા આવે ને, જેને આપણે ભૂદેવ કહીએ છીએ મહારાજ સાહેબ, એમાં તમે શાસ્ત્રોનું જ્ઞાન હોય, બધું જ્ઞાન હોય એમને. કેટલું બધું જ્ઞાન હોય તમે જોજો, બહુ બધું જ્ઞાન હોય, પણ સાહેબ એ ગુરુ વગરનું એ જ્ઞાન નકામું છે. કારણ કે ગુરુનું જ્ઞાન એ સાહેબ પરિભાષા છે. કારણ કે સંસારની અંદર સંસાર કેવો જીવો એની સાહેબ એક માર્ગદર્શન તમને ગુરુ મહારાજ પૂરું પાડતા હોય છે. એટલે એક નાનું દ્રષ્ટાંત કહું, પછી મારી વાણીને વિનવેશ. કારણ કે આજે તો આપણને ખૂબ સમય મળવાનો છે મંગળદાસને સાંભળવાનો. હાલો, બોલો સદગુરુ શ્રી સરતાન રામ કૃષ્ણ કનૈયા. આજનો આ પાવન પ્રસંગ ઓડ મુકામે કુલેશ્વરી માતાના મંદિરની વાડીની અંદર ભાવિક ભક્ત એવા નટુભાઈની ઉપર ગુરુની કૃપા મહારાજ સાથે હમણાં વાત થઈ કે હજુ તો એમને બોધ પણ લીધો નથી, સમજણ પણ લીધી નથી, તેમ છતાં પણ ગુરુ કાર્ય કરવા માટેની જેની ધગશ છે સાહેબ, એવા મહાનુભાવોને ખૂબ ખૂબ ધન્યવાદ છે. સદગુરુ શ્રી સરતાનરામ મહારાજના અસીમ આશીર્વાદથી પરમ પૂજ્ય ડાયારામ મહારાજે એમના જીવનની અંદર સાહેબ ખૂબ સારી એવી ભક્તિનો પ્રભાવ આ ગુજરાતની ધરતી ઉપર છોડેલો છે. જેમાં બલજીરામ મહારાજ જેવા અનેક નામી અનામી મહાપુરુષોએ પણ આ જ્ઞાનની ધારાને નિરંતર વહેતી રાખવા માટે ખૂબ જ પુરુષાર્થ અને પરિશ્રમ પણ કર્યો, કે જેના ભાગરૂપે આજે ગુરુ પૂર્ણિમાના નિમિત્તથી આપણે બધાને આ વાડીની અંદર નટુભાઈના ભાવને લઈને મળવાનું થયું છે. બલજીરામ મહારાજ ખૂબ જ ભાવથી સાહેબ ભક્તોના હૃદય સાથે જોડાયેલો વ્યક્તિ છે. નાનામાં નાનો છેવાડાના વ્યક્તિની સાથે જેના સંપર્કમાં રહી અને ગુરુ મહિમાની જે વાતો છે, ગુરુ સમજણની જે વાત છે સાહેબ, એ કરવાની એમની તત્પરતા, એમની ધગશ, કે આજે એમણે જે વાત કરી કે મહારાજ આખો દિવસ સવારનો કાર્યક્રમ ચાલે છે અને ગુરુ પૂર્ણિમા નિમિત્તનો કાર્યક્રમ અહીંયા જ નટુભાઈએ પોતાના સ્વખર્ચે આ કાર્ય કરેલું છે. અગાઉ સુખદેવ મહારાજે પણ આપણને વાત કરી કે આજના ભૌતિક જગતની અંદર સાહેબ નાણું કમાવું એ સહેલું છે. નાણું કમાવું
સહેલું છે, કારણ કે મહેનત મજૂરી કરીએ, કોમ ધંધો કરીએ એટલે સાહેબ પૈસો તો કમાવાય, પણ એ નાણાંનો જે સદુપયોગ છે એ સદુપયોગ કોક વિરલા પુરુષો જ કરી શકે, બાકી તમારા ને મારા ગજા બારની વાત છે. બોલો મેર આવે એમ છે? આજે ઘણો ખર્ચ થયો છે, આ કાર્યક્રમ સવારથી ચાલી રહ્યો છે સાહેબ, ઘણો ખર્ચ થાય છે, તેમ છતાં પણ એ ભક્તના મુખ પર એક હાસ્ય, એક ગુરુનો ભાવ જે જળવાય ને એ જ મહત્વનું છે સાહેબ. ખરેખર બલજીરામ મહારાજે ખૂબ મહેનત કરીને આવા પુરુષોને જગાડ્યા છે, એની અંદર જાગૃતિનો એક પ્રાણ ફૂંક્યો છે સાહેબ. કારણ કે તમે જુઓ કે અનેક જન્મના પાપ કર્મમાંથી મુક્ત થવા માટે આપણને પરમ કૃપાળુ પરમાત્માએ રત્ન ચિંતામણી જેવો માનવ દેહ જે આપ્યો સાહેબ, એક ઉત્તમ સાધન કહેવાય. જે સાધને કરી આપણે અનેક જન્મના જે પાપ કર્મ તસુ ભાર જે ભેગું થાય એ પાપ કર્મમાંથી મુક્ત થવા માટેનું એક અવસર જે મળ્યો, એ અવસરે કરી અને જો કોઈ સાચો સદપુરુષ મળે, કોઈ ગુરુ મળે તો ચોક્કસ આપણને જીવનની અંદર સાચી દિશા બતાવે સાહેબ. ગુરુ સાચી દિશા બતાવે. તમે જો આજે ગુરુ પૂર્ણિમાના નિમિત્તનો કાર્યક્રમ એટલે ગુરુ પૂર્ણિમા જ કહેવાય આને. ગુરુ એટલે આ જગતની અંદર સૌથી મોટામાં મોટું જો કોઈ તત્વ હોય, કોઈ વ્યક્તિ હોય ને સાહેબ, તો ગુરુ કહેવાય. ગુરુ એટલે મોટું ને લઘુ એટલે નાનું. ગુરુ એટલે અજવાળો. હું તો એમ કહું છું ગુરુ એટલે અજવાળું છે કે અજ્ઞાન, અનેક જન્મોનું અજ્ઞાન જે આપણી ભીતરમાં પડેલું સાહેબ, પણ ગુરુનો એક તસુબાર, એક શબ્દ જો આપણા ભીતરમાં જાય ને સાહેબ, તો આપણી અંદર પણ અજવાળું થાય. એટલે કહે છે કે રવિ રવિ કીધે રજની નહીં ગળે તો ઉગ્યા પૂઠે જાય, ગુરુ ગમતણો રવિ જેના ઉરમાં ઉગ્યો ને એને અજવાળો થાય, બાકી તો અંધારી રાતો જ રહે. ગુરુગમ, ગુરુની સમજણ છે, એ સમજણ રૂપી જો કદાચ એક દીવો ભીતરની અંદર પ્રગટ થાય તો ચોક્કસ આપણા જીવનમાં અજવાળું થાય સાહેબ. બાહ્ય અજવાળું ગમે તેટલું આપણે જોઈએ, પદાર્થ, વસ્તુ, વ્યક્તિને જોઈ શકીએ છીએ, પણ જ્યાં સુધી ભીતરની અંદર અજવાળું ન થાય ત્યાં સુધી આપણે આપણને ના ઓળખી શકીએ. બોલો ઓળખી શકાય એમ છે? બહાર બધું જોઈ શકીએ છીએ, નાનામાં નાનાથી મોટી, મોટામાં મોટાથી મોડીને નાનામાં નાની વ્યક્તિ, વસ્તુ અને પ્રકૃતિને નિહાળી શકવાનું આપણું સામર્થ્ય ખરું, પણ સાહેબ જો ભીતરની અંદર અંધારું હોય ને તો કંઈ ના મેળે પડે. નાના નાના બાળકો સાહેબ તમે જુઓ કે સ્કૂલે જાય, શાળાની અંદર ત્યારે એક પ્રાર્થના ગવડાવવામાં આવતી, અસત્યો માહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા, ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. અનેક જન્મથી સાહેબ આ જીવાતમાં એક ઊંડા કૂપ, એક કૂવાની અંદર પડેલો હતો સાહેબ, પણ સાહેબ તમે જુઓ કે ગુરુએ કરુણા ભાવથી, ગુરુ એ કરુણાની મૂર્તિ છે સાહેબ, એ કરુણાના ભાવથી કરી અને આપણી એક વાંગરી પકડીને સાહેબ આપણને બહાર કાઢ્યા હોય એવું નહીં લાગતું તમને? જેને સમજાય એને જ આ તો બધું છે સાહેબ. આ મનોરંજનની સભા ન હોય સાહેબ, સત્સંગ સભા એ મનોરંજનની સભા ન હોય, એ મનોમંજનની સભા છે. કદાચ આપણે ગંગાની અંદર જઈએ, હરિદ્વારમાં જઈએ, કદાચ કાશીમાં જઈએ તો એ ગંગામાં નહીએ તો તનનો મેલ ધોવાય, પણ જો આ જ્ઞાન ગંગામાં ડૂબકી મારીને સાહેબ તો મનનો મેલ ધોવાય. એટલે આ જ્ઞાનરૂપી ગંગા અવિરત વહેતી છે સાહેબ. તમે જો ભારતની સનાતન સંસ્કૃતિની આ ધરાતલ ઉપર આદ્ય ગુરુ શંકરાચાર્યએ સનાતન ધર્મનો પાયો નાખ્યો, ત્યાંથી સાહેબ તમે જો અવિરતપણે અસંખ્ય મહાપુરુષોના મુખેથી આ જ્ઞાન ગંગા નિરંતર વહેતી રહે છે સાહેબ. આજે એ જ ગંગા આજે આ ઓળની કલેશ્વરી માતાના મંદિરની જે વાડી છે ને એ પટાંગણ સુધી પહોંચી છે. પણ જો કદાચ આપણે નાહવાનું ચૂકી જાય, વાંગરીઓ તો બોરવાનું શીખ્યા છીએ, હજુ તમે જોજો, હજુ આપણે કોઈ નદીએ નાહવા જઈએ ને સાહેબ તો વાંગરીએ બોરીએ, ટાળું છે કે ઊનું છે, ખારું છે કે મીઠું છે સાહેબ. એ તો જે મહી પડ્યા છે ને એ જ મહાસુખ પામે. તીરે ઊભા તમાશા દેખે દેકણહારા દાદે, જોને મહી પડ્યા તે મહાસુખ પામે. આ તો જે મહી પડ્યા છે ને સાહેબ એમને જ મહાસુખ થયું છે. તમે જો સડતાનરામ મહારાજની એક અવિરત ગુરુ કૃપા નિરંતર વહેતી દયારામ મહારાજ સુધી પહોંચી,
એ જ ડાયારામ મહારાજે એ જ્ઞાન ગંગાને એ ધારાને નિરંતર વહેતી રાખવા માટે બલજીરામ મહારાજ જેવા મહાપુરુષોને સાહેબ એક સંદેશ આપ્યો હતો. એક જ સંદેશ. તમે જુઓ કે સ્વામી વિવેકાનંદને પણ એમના ગુરુએ એક જ કીધું કે બેટા ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કે મંડ્યા રહો. સાહેબ આપણા જીવનનો ધ્યેય શું? તમે જુઓ, પદ પૈસો પ્રતિષ્ઠા સંપત્તિ માન મોભો મર્તબો એ જ આપણા જીવનનો ધ્યેય છે. એ જ આપણા જીવનનો ધ્યેય છે કે બહુ પૈસાવાળા થઈ જઈએ, બહુ સંપત્તિવાળા હઈએ, ગાડીઓ બંગલા બધું જ હોય સાહેબ, બહુ સંપત્તિવાન, બહુ મોભેદાર, ગામની અંદર નોમ જો બોલો તો તમારું નોમની સિક્કા વાગી જાય સાહેબ. એના માટેની મહેનત છે સાહેબ? નહીં. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર સચ્ચિદાનંદ પ્રભુ બોલ્યા છે સાહેબ કે તમે ઇતિહાસને જાણો છો, ભૂગોળને જાણો છો, આભા મંડળમાં રહેલા નવલખ તારાને તમે જાણો, સૂર્યને જાણો છો, ચંદ્રને જાણો છો, દેશ વિદેશ પરદેશને તમે જાણો, પણ તમે તમને ના જાણો તો સુધી વાત અધૂરી છે. તમે તમને ઓળખો સાહેબ, તો સાહેબ તમે તમારની ઓળખાણ જોઈતી હશે. તમે બધાને ઓળખો છો. અહીં ગાડી આ બધા મંગળરામ મહારાજ આવ્યા છે, જેસરવાથી ડાકોરથી દિલીપરામ મહારાજ છે, બેટાશીથી સુખદેવરામ મહારાજ છે, તાળિયાપુરાથી બલજીરામ મહારાજ છે. આ બધાને તમે ઓળખો છો સાહેબ, પણ તમે તમને ઓળખો છો? એક ગુરુનો ઈશારો મળે, એક ગુરુની સમજણ મળે, એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે પંડિત મુનિજન જનો વેદ ન પાવે પાર. વેદ પુરાણનો ઉપનિષદો તમે જુઓ સાહેબ, 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 108 ઉપનિષદ અને વિવિધ ધર્મ ગ્રંથોની અંદર સાહેબ એક ઈશારો કર્યો, એક ઈશારો જ કર્યો. પણ સાહેબ એ ઈશારો બધું જ છે અંદર લખેલું સાહેબ, બધું જ અંદર ઠસો ઠસ ભરેલું છે, કોઈ જગ્યા એના વગર ખાલી નથી. પણ તેમ છતાંય આપણને પડતી, વેદો પુરાણો ઉપનિષદો આપણને કંઠસ્થ મોઢે હોય પણ સાહેબ સમજણ ના પડે. પણ કદાચ કોક ઓલિયો ફકીર, કોક છેવાડાનો બલજીરામ મહારાજ જેવો નોનોમથો માણસ હોય અને સાહેબ સેજ ઈશારો કરો તો બોલો બેલો બધો શું કરે? વાત સમજાય છે ને? પેલા 4 વેદ 6 શાસ્ત્ર 18 પુરાણ 108 ઉપનિષદ સાહેબ શું કરે? એક ગુરુનો ઈશારો મળે. એટલે કીધું એક શબ્દ ગુરુદેવ કા તાકા અનંત વિચાર થકે પંડિત મુનિજન જેનો વેદ ન પાવે પાર. વેદો પુરાણો ઉપનિષદો પણ જેની આગળ સાહેબ પાણી ભરે, હું તો એમ કહું છું. પણ તમારા જીવનની અંદર સાહેબ ગુરુ હોય ને તો ગુરુ અજવાળું છે. તમારા ભીતરની અંદર રહેલો જે દીવો, તમારા ભીતરની અંદર રહેલો જે જ્ઞાનનો પ્રકાશ છે ને સાહેબ, એ જ તમારું અજવાળું છે. એ અજવાળે કરીને તમે તમને ઓળખી શકો. બાકી આ જગતમાં બીજું કશું છે નહીં. પદ પૈસો પ્રતિષ્ઠા સોમાન અને મોભો જો કદાચ મળે પણ સાહેબ એ પણ એની આગળ વામણો સાબિત થાય એમ છે. પણ તમે તમને ઓળખો. એના માટે જ આપણે કોઈ સાચા સદપુરુષનું શરણું ગ્રહણ કરવાની મહાપુરુષોએ વાત કરી. એટલે કીધું કે રત્ન ચિંતામણી જેવો માનવ દેહ જે પરમાત્માએ આપણને આપ્યો ને સાહેબ, એ ઉત્તમ કોટીનું એક સાધન મળ્યું છે. અરે સંતો તો એટલે સુધી કે 83,99,999 જન્મ આપણા થઈ ચૂક્યા. 83,99,999 જન્મ થઈ ચૂક્યા સાહેબ. એક છેલ્લો અવસર મળ્યો છે જે સદેહે કરીને જો કદાચ ઈશ્વર ભજન હરિભજન કરવા માટેનો એક અવસર મળ્યો છે. અને આ ચોઘડિયું જેવું છે સાહેબ. અને આ ચોઘડિયામાં જેનો મેર પડી ગયો ને સાહેબ એનો જ પડે, બાકી તો વાત પૂરી છે. હરિભજવાનું આ ચોઘડિયું ફરી ફરી નહીં આવે રે આ જીવનમાં. કાયા બની છે તારી માટીના કુંભ જેવી, એ તો પલમાં ઓગળી જશે. કાચી માટીનો ઘડો હોય સાહેબ, એમાં પાણી ભરવામાં આવે તો સાહેબ એની દશા શું થાય? એમાં પંચમહાભૂતના દેહરૂપી કુંભની અંદર જો કદાચ કોઈ સાચા સદપુરુષનો એક શબ્દ પડે ને પાકો થઈ જાય તો સાહેબ એવો ગમે તો જાય તો બોલો પાછો પડે એમ છે. પણ પાકો થાય તો પણ સાહેબ જીવનમાં તમે જોજો કે આ ધરતીની અંદર અસંખ્ય મહાપુરુષો ધરાતલ ઉપર જ્ઞાન ગંગા અવિરતપણે વહેતી કરી છે.
પણ કોક જુજુજુ વિરલા મહાપુરુષો જ આ પામ્યા છે. પણ એના માટે આપણે ભક્તિ કરવી હોય ને સાહેબ તો ભગત બનવું પડે ને, ભગત તો બનવું પડે. તો સાહેબ તમે જુઓ કે ભગત એટલે કોણ? આ તો કોઈને કહેતો નહીં, કોઈ ખોટું નહીં લગાડવું, લાગે તો સારું, ખોટું લાગે તો મને સારું લાગે એવું છે. કારણ કે અમારા ડાકોરમાં પૂનમ છે, આજે 11 ગઈકાલે ગઈ ને સાહેબ, ત્યારથી જ બધા ભગતો આવડી પેલી ધજાઓ લઈને હેડે છે. કોઈ જતા હોય તો વાંધો નહીં હો, ધજાઓ લઈને જાય. કોકને ઊભો રાખીને તમે પૂછજો કે કઈ જાઓ છો, તો કે રણછોડજીનો દર્શન કરવા જઈએ છીએ. ચૈત્ર પૂર્ણિમા આવે, નવરાત્રિ ચાલતી હોય એટલે સાહેબ તમે જુઓ કે બધા પાવાગઢ ભણી જાય. ભાદરવી પૂર્ણિમા આવે એટલે સાહેબ બધા અંબાજી બાજુ જાય, પછી રણુજા બાજુ જાય એનો વાંધો નહીં. પણ કદાચ કોકને આપણે ઊભા રાખીને પૂછીએ કે ભગત કઈ જાઓ છો, તો કે રામદેવજીનો દર્શન કરવા જઈએ છીએ, કોઈ કે મહાકાળીના દર્શન કરવા જઈએ, કોઈ અંબામાના દર્શન કરવા જાય. સાહેબ બોલો કોઈને દર્શન થયું છે ખરું? એટલું નક્કી રાખજો, પૂછો છો તમે. બોલો દર્શન થયું છે? એક દર્શન મેં દોષ હે, એક દર્શન દુર્લભ. એક દર્શનમાં દોષ પડેલો છે, એક દર્શન દુર્લભ છે. પણ એ દુર્લભ દર્શન જો કદાચ આપણને મળી જાય, અને મળ્યું છે પણ એ દર્શન થતું. કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણે અર્જુનને કીધું કે હે અર્જુન, સૃષ્ટિના અણુમાં હું રહેલો છું, કીડીથી મોડીને કુંજર સુધી કોઈ જગ્યા મારા વગર ખાલી. બોલો નક્કી થાય એમ છે? અહીંથી બહાર નીકળવાનું કૂતરું આવે ને તો સાહેબ શું થાય? તરત દંડો લે ને. ભગવાને તો બધાય કહ્યું હતું, ખોયની અણી મૂકો એટલી જગ્યા કે મારા વગર ખાલી. પણ તેમ છતાંય નક્કીપણાનો અભાવ છે. એ નક્કીપણાનો અભાવ સભર કરવા માટે કોઈ સાચા સદપુરુષના શરણમાં જઈ અને ભક્તિ ઓરવી પડે, ભજન કરવું પડે છે, ભગત થવું પડે છે. સાહેબ એક ટૂંકું દ્રષ્ટાંત કહીએ. ખૂબ ભાવિક ભક્તો બેઠેલા છે. એક વખતના માટે પીપા રાજાનું રાજ, અને પીપા રાજાના રાજની અંદર સુખ સમૃદ્ધિ ને ઐશ્વર્ય સંપત્તિ ખૂબ ઠસોઠસ ભરેલી. એ પીપા રાજાના રાજમાં સુખ સંપત્તિ અને ઐશ્વર્ય ઠસોઠસ ભરેલો. એ નગરની પ્રજા પણ એટલી બધી સુખી કે એની કોઈ વાત નહીં, એની કોઈ બધોને ઘેર સુખ શાંતિ એ તમારે લીલા લહેર. એક વખતના માટે પીપા રાજાના ગુરુને આ નગરમાં આવવાનું થયું. એટલે પીપા રાજાના ગુરુ નગરના પ્રવેશ દ્વારે આવ્યા એટલે સૈનિકોએ દોડતા જઈને મહારાજને કીધું કે મહારાજ, આપણા નગરમાં ગુરુ મહારાજ પધાર્યા છે. એટલે ગુરુ મહારાજ આવ્યા હોય એટલે સાહેબ એને વધામણી કરવા માટે જવું પડે. પીપા રાજાના ગુરુ મહેલના પ્રવેશ દ્વાર સુધી આવ્યા. એટલે પીપા રાજાના ગુરુ આયા મહેલના પ્રવેશ દ્વાર સુધી, એટલે એમના પત્ની સહિત સજોડે બંને જણ ગુરુ મહારાજની સેવા માટે થાળ લઈને જાય છે. રાજમહેલના દ્વાર ઉપર જ મહારાજની ચરણ પૂજા કરીને દંડવત પ્રણામ કર્યા અને મહારાજને કીધું કે પ્રભુ, તમે ખૂબ પ્રવાસ કરીને આવ્યા છો તો થોડો સમય આરામ કરો, ભોજન ગ્રહણ કરીને થોડો આરામ કરો. કાલે સવારે તમને રાજસભામાં બધાની વચ્ચે હું લઈ જઈશ. એમ કહીને મહારાજને સાહેબ આરામ શયન કક્ષમાં મોકલી દીધા. સવાર પડ્યું એટલે પીપા રાજાના ગુરુ ભરી રાજસભાની અંદર સાહેબ એમને રાજસભામાં બેસાડવામાં આવ્યા, આસન આપ્યું, બેસાડ્યા અને પછી એમની સાથે થોડી વાતોચીતો કરી. અને કોઈ રાજકીય વાત હોય તો કે પ્રભુ અમને કહો, કંઈક નવી રીત નીતિ હોય તો અમને શીખવો, આવી રજૂઆત કરી. એટલે પીપા રાજાના ગુરુ મહારાજે કીધું કે બેટા, મારે તને એક વાત કહેવી છે. સાહેબ ધ્યાનથી સાંભળજો, જો સમજાય તો જ વંદન છે. કારણ કે આજની આ સભા એ સત્સંગની સભા છે, અને સત્સંગની સભાની અંદર સત શબ્દ ઉપર જો ધ્યાન આવી જાય ને સાહેબ, તો એક જ શબ્દમાં ચટકો લાગી જાય એમ છે. મંગળદાસ મહારાજ ખૂબ જ ભાવથી અને આપણને ગમે એવો સત્સંગ એમની શૈલીમાં કરતા હોય છે, એટલે આપણને આનંદ આવે છે.
એટલે પીપરાજાના ગુરુએ કીધું કે બેટા મારે તને એક વાત કહેવી છે. તો કે બોલો પ્રભુ. બેટા તારા નગરની અંદર સુખ સમૃદ્ધિ ઐશ્વર્ય અને ધન સંપત્તિ ઘણી બધી છે, તારા નગરની પ્રજા પણ બહુ સુખી છે, એ જોઈને મને આનંદ છે, પણ મારે તને એક વાત કહેવી છે. તો કે બોલો પ્રભુ. કે મારી એક ઈચ્છા છે કે તારા નગરમાં જે કોઈ ભગત હોય એ ભગતનો વેરો માફ કરી દેજે. કે શું કહે છે કે ભગત હોય એ ભગતનો વેરો માફ કરી દેશે. કે વેરો એટલે ખબર પડે છે કે આપણે ઘર વેરો આવે, પોણી વેરો આવે, વીજળી વેરો આવે, ગટર વેરો આવે, આ બધા જે વેરા કર જે આવે, જે કરની આવકથી જે વેરાની જે આવક થાય એ આવકથી રાજનો વહીવટ ચાલે. આપણે ગ્રામ પંચાયતની અંદરથી વેરો આવે, નગરપાલિકા હોય તો વેરો આવે સાહેબ. એટલે એ કર જે આવે એ આવક થાય, એ આવકથી રાજનો વહીવટ ચાલે. એટલે મહારાજે કીધું બેટા જે કોઈ ભગત હોય ભગતનો વેરો માફ કરી દે. પીપરાજાએ કીધું ઓહો હો બાપજી એમાં શું કે ભગતનો વેરો માફ, કશો વાંધો. સવાર પડ્યું એટલે બીજે દિવસે સવારે સાહેબ ઢંઢેરો પીટાયો, નગરના પટાંગણની અંદર જઈ અને કીધું કે ભાઈ જે કોઈ આ નગરની અંદર જે કોઈ ભગત છે ભગતનો વેરો માફ કરવામાં આવે છે. સાહેબ ભગતનો વેરો માફ કરવાનો, બોલો ભગતના માથે શેંગડો હોય તો ભગતની ઓળખ કઈ? ભગતની ઓળખ તો હશે ને સાહેબ, ભગતની ઓળખ કઈ હોય? એટલે પેલા સૈનિકોએ જે ઢંઢેરો પીટ્યો એની અંદર કીધું કે ભાઈ ભગતનો તમામ વેરો માફ કરવામાં આવે છે. આખાય નગરની અંદર સાહેબ જલસો પડી ગયો. આજકાલ ભગત બનવું હોય એટલે ફેશન થઈ ગઈ છે. આજકાલ ભગત બનવું હોય એટલે ફેશન થઈ ગઈ છે સાહેબ. સાફી નાખવાની, કોટમાં મારા પહેરવાની, કપારમાં તિલક કરવાનું, હાથમાં બે મારા હોય, એક એક ઓમ ફરતી હોય, આ ભગત સાહેબ. સંત મહાપુરુષો તો એટલે સુધી કહે છે કે ભગતની વાતો કરવી જગતને ગમે છે પણ ભગત થવું ગમતું નથી. આ તો રોમ આવું રહેતા હતા અને કૃષ્ણ આવું કહેતા હતા. આટલું કહીને કે ભક્તિ પૂરી થઈ. જી બોલો. કુરુક્ષેત્રના મેદાનમાં કૃષ્ણે અર્જુનને આ વાત કરી હતી તો તમન ચો થશે એટલું તો વિચારો. આપણે ચો દઈને ઉભા રહીને કરીશું. પેલો તો કુરુક્ષેત્રના મેદાનમાં બેઠો, પણ આપણો કઈ નંબર લાગશે? રામ મર્યાદા પુરુષોત્તમ થયા. માતા પિતાનું વચન પરિપૂર્ણ કરવા માટે સાહેબ તમે જો વનવાસ જતા રહ્યા છે. આ બધી વાતો કઈ કઈને આપણે એમ કહીએ કે અમે ભગત થઈ ગયા, અમે બધું જોણી લીધું. લ્યા કશું જોણ્યું નથી. આ જગતનો એક નિયમ છે સાહેબ, કોઈ એમ કે હું બધું જોણું છું એ વાત ખોટી છે. બધું જોણે કશું ના જોણે, અને જે કશું ના જોણે ને એ જ બધું જોણે. આ ઊંધો નિયમ છે સાહેબ, તમે યાદ રાખજો. આ ભક્તિ ખાતું છે. બધું જોણે એ કોઈ કશું ના જોણે, અને કશું ના જોણે એ જ બધું જોણે. સાહેબ જીવનની અંદર આ વસ્તુ, આ વાતને મગજની અંદર ફિટ કરી દેજો કે હું બધું જોણું છું એ વાત તદ્દન ખોટી છે. એટલે ભગતની વાત આવી એટલે સાહેબ ગામમાં તો ઓહો રોપ પડી ગયો. સાફી નાખી, ટીલું કરી દીધું, કોટ મેં મારા, હાથ મેં મારા, લોટો લઈને જાય તે હોય મારા, ફેરવતો ફેરવતો જાય, બેનો હોય મારા. ભગત અને ભક્તોણી એમાં ચોય સિક્કા તો મારવાના આવતા નહીં. તાકે એવી કોઈ વેશભૂષા નહીં ધારણ કરવાની. સાહેબ આખા નગરમાં નાનો નાનો છોકરો હોય મારા ફેરવતો થઈ ગયો. નગરમાં બહારથી કંકુ લાવવું પડ્યું, આયાત કરવી પણ ખૂટી જાય. તે અમારા ડાકોરવાળા હોય અંબાજીથી મંગાવી લે. અમારા ડાકોરવાળા અંબાજીથી મંગાવી લે. કંકુ ખૂટે તો આયાત કરવી પડી સાહેબ. મારાઓ લાવવી પડી, સાફીઓ લાવવી પડી. આખા નગરમાં ભગત ઓહો વરસ થયું અને સૈનિકો નીકળ્યા વેરો ઉઘરાવા. સૈનિકો નીકળ્યા એટલે જે ઘેર જઈને ઉભા રહે કે ભાઈ લાવો વેરો, તો કે અમે તો ભગત છીએ કે. અને મહારાજે કીધું કે ભગતનો વેરો માફ. એટલે સૈનિકો બીજા ઘેર જાય. એમ કરતો કરતો આખા નગરમાં સૈનિકો ફરી વર્યા સાહેબ. કોઈ જગ્યાએથી વેરો ન મળ્યો. મહારાજને પૂછ્યું કે મહારાજે કીધું કે ભાઈ ચમનું, તો કે બાપજી આખા નગરમાં ભગતો કે. હવે આખા નગરમાં ભગત, ભગતનો વેરો નહીં લેવાનો. ગુરુએ કહેલું
આ તો ગુરુની આજ્ઞાનું પાલન કરવાનું છે. એટલે પીપા રાજાએ કીધું કે કંઈ વાંધો નહીં, મારા ગુરુએ જે કીધું હોય વાત બળી છે, આપણે વેરો નહીં લેવું, પેલો અનામત ભંડોળ પડેલું વાપરવાનું ભાઈથી. એમ કરતો કરતો 2-5 વર્ષ વીત્યો. પેલું ભંડોળ હતું એ ખૂટ્યું એટલે સાહેબ સૈનિકોનો પગાર ઓછો થઈ ગયો આલવાનો. લાઇટ બિલ ના ભરે એટલે પછી આગળથી શું થાય? આ દિવાલો પર રંગરોગણ ના કરો 4-6-2-5 વર્ષે એટલે પોપડા હોય ઓરખીણ્યા ચાવે. બાગ બગીચા વેરાન થયા, રાજમહેલની ઉપરથી પોપડા હોય ખરવા મળ્યા સાહેબ, કારણ કે વહીવટ કથળ્યો. એમ કરતો કરતો 7 વર્ષ વીત્યા એટલે નિર્જન અને વિરાન વન જેવું આખું નગર બની ગયું સાહેબ. નિર્જન, એ તમારા વિરાન, ઉજળ ખાક, બાગ બગીચા હુકાઈ ગયા, સૈનિકોએ નોકરી છોડી દીધી, કોઈ ના મળે. આ બાજુ 7 વર્ષ થાય એટલે મહારાજને વિચાર આવ્યો કે લાવો મારા પીપાની ખબર તો લઉં. સાહેબ જીવનમાં ગુરુ એવો કરવો, ગુરુ એસા કીજીએ જૈસે પૂનમ કા ચંદ્ર. ગુરુ એવો હોવો જોઈએ જે તમારી ચિંતા કરે સાહેબ. જેમ એક બાળકની ચિંતા પોતાના મા બાપ કરે એમ ગુરુ પણ એવો હોવો જોઈએ. પણ સાહેબ જીવનની અંદર તમે જોજો, 100 શિક્ષકની ગરજ એક માં સારે. 100 શિક્ષકો ભેગા થઈને જે ના ભણાઈ શકે ને સાહેબ, બોલવા માએ કે ઈશારે સમજાઈ દે કે ના સમજાઈ દે. અને 1000 માં ભેગી થાય ને એ ના સમજાઈ શકે, ગુરુ બોલો એક વાંખના ઈશારામાં સમજાઈ દે. તમને એક વાંખનો ઈશારો કરે ને સાહેબ, બોલો તમને 1000 માં ભેગી થઈને સમજાઈ ના શકે એટલું એક શબ્દ તમને તમારો ગુરુ સમજાઈ દે. આ જીવનની અંદર સાહેબ બધાએ ઋણ ચૂકવાય. માતૃ ઋણ, પિતૃ ઋણ, ભાતૃ ઋણ, પિતૃઓનું ઋણ હોય ચૂકવાય, પણ સાહેબ ગુરુ ઋણ કદી જીવનમાં ચૂકવાય એમ નથી. કાશી જઈને કરવત મેલાવું, તમે જુઓ કાશીમાં જઈને કે કરવત મેલાવું, શરીર કરી ખાલ પડાવો, એની મોજડી શિવડાઈ સોનીની રંગે મળાઈને માર ગુરુને પહેરાવું તોય કે ગુરુ ઋણ ચૂકવાય એમ નથી. પણ સાહેબ એની કિંમત સમજે ને એટલે ગુરુનો ભાવ થયો કે લાવ માર પીપાની ખબર જોવા જાઉં. સાહેબ 7 વર્ષ વીત્યો એટલે પીપાની ખબર જોવા માટે ગુરુ મહારાજ ફરી નગર બાજુ આવ્યા. નગરના પ્રવેશ દ્વારે આવીને ઉભા રહીને જોયું તો ઓહો ઉજળ ખાક વિરાન, સિપાહીઓ કોઈ મળે નહીં. એટલે મહારાજે વિચાર કર્યો કોઈ વિદેશી આક્રમણ થયું લાગે છે નગર ઉપર, કોઈક બહારના રાજાએ આક્રમણ કર્યું ને આવું બધું કર્યું હોય વિધ્વંસ, એવું કંઈક લાગે છે કે. એટલે મહારાજને ચિંતા પેઠી કે મારા પીપાની શું દશા હશે. સાહેબ એમ કરતો કરતો ધીરે ધીરે નગરની અંદર ચોફેર નજર ફેરવતા ફેરવતા આગળ વધતા જાય. રાજના રાજમહેલ સુધી છેક પહોંચી ગયા સાહેબ, પણ ત્યાં સુધી કોઈ દાસી કે કોઈ સેવક ના મળ્યું. એટલે મહારાજે વિચાર કર્યો કંઈક નક્કી અજુગતું બન્યું લાગે છે કે નક્કી અજુગતું કંઈક ઘટના એવી બની છે કે જે મારા પીપાને દુખી કર્યો છે. સાહેબ છેક અંદર મહેલની અંદર પહોંચી ગયા. મહારાજને તારે પીપા રાજાને કોઈએ જઈને કીધું કે મહારાજ તમારા ગુરુ મહારાજ આવ્યા છે. સાહેબ આટલી જ વાત કરીને એટલે પીપો અને એની પત્ની બંને જણો સજોડે દોડતો ગુરુ મહારાજના ચરણની અંદર દંડવત પ્રણામ કર્યા અને ધ્રુસકે રડવા લાગ્યા. બંને જણા ધ્રુસકે રડવા લાગ્યો સાહેબ. બાપજીએ કીધું કે મહારાજે કીધું કે બેટા આ શું થયું? એટલું બધું દુઃખની અંદર રડ્યો સાહેબ પીપો કે ગુરુના ચરણની અંદર ચરણ ઉપર સાહેબ એના આંખોમાંથી જે પાણી પડ્યું હતું ને એનાથી જ પગ ધોવાઈ ગયા. એટલે ગુરુ મહારાજે કીધું કે બેટા શું થયું? સાહેબ જીવનની અંદર વસ્તુ યાદ રાખજો કે જીવનમાં જો કદાચ કોઈ દુઃખ આવે, કોઈ વિટમણા આવે, કોઈ વિપરીત પરિસ્થિતિનો સામનો કરવાનો થાય ને તો સાહેબ દુઃખ જો રડવું હોય ને તો 2 જગ્યાએ જઈને સંતોએ કીધું કે રડજો. કે 2 જ જગ્યા બતાવી છે, એક ગુરુ ઘર અને એક ગોવિંદનું ઘર. સંત મહાપુરુષે કીધું કે જીવનમાં જો રડવું હોય, દુઃખ પડે, આપત્તિ આવે, કોઈ વિપત્તિઓનો સામનો કરવો પડે, કોઈ વિપરીત પરિસ્થિતિ જો કદાચ ઊભી થાય ને સાહેબ તો 2 જગ્યાએ રડવાનું કીધું. કોઈ ગુરુ ઘર જઈને રડવું, કો તો કોઈ ગોવિંદના ઘર જઈને રડવાનું છે.
બાકી જો આ જગતની આગળ રડે ને સાહેબ તો જગત તમારી હસી ઉડાડશે. ઊભી રે ને તાર તો ફૂલી નથી હમાતી કે નહીં કહેતા. આ તો ફુગ્ગા ફૂટી જવાના ભાઈ, કોઈના શાશ્વત રહ્યા નહીં, રહેવાના પણ સાહેબ જો જીવનની અંદર ગુરુની આગળ રડવું અને ગોવિંદનું ઘર કીધું, કોઈ પોતાના ઈષ્ટની આગળ બેસીને તમે રડજો સાહેબ, બાકી આ જગતની અંદર તમે ના રડતા. સાહેબ ગુરુની આગળ રડ્યો પીપો અને પીપા રાજાને કીધું કે કયું વાંધો નહીં બેટા, ઊભો થા, શું થયું છે કે બાપજી તમે તે દિવસે કહીને ગયા હતા કે જે કોઈ ભગત હોય ભગતનો વેરો માફ કરી દેજો, એટલે મેં બીજે દિવસેથી આ આજ્ઞાનું પાલન કરાયું અને વેરો માફ કરાયો. પણ વેરાની આવકથી જે રાજનો વહીવટ ચાલતો હતો એ વહીવટ કથળી ગયો. સમયાંતરે રાજનો વહીવટ કથળ્યો એટલો બધો બાપજી કે આ બધું ઉજ્જડ ખાક બની ગયું અને મારાથી કશું ના થઈ શક્યું, કારણ કે આજ્ઞા તમારી હતી. તો ગુરુ મહારાજે કીધું કે બેટા આખાઈ નગરમાં ભગતો હતા કે હા બાપજી આખાઈ નગરમાં ભગત. અલ્યા તને ભગત ના ઓળખાયા કે? પીપા રાજાના ગુરુ પીપાને પૂછે છે કે લે તને ભગત ના ઓળખાયો કે બાપજી પણ ભગતને માથે કોઈ શેંગડો હોય નહીં કે આપણે ઓની ઓળખ છાપ સિક્કા તો મારેલા હોય નહીં કે આ ભગત છે આ ભગત છે એમ. બાપજી કોઈ સાફી નાખે એને ભગત કહેવાય, કોઈ તિલક કરે એને ભગત કહેવાય, કોઈ કોટમાં મારા પહેરે એને ભગત કહેવાય, હાથમાં મારા ફેરવે, બે ટાઈમ રોમ રોમ હરિનું નામ લેતો હોય એને ભગત કહેવાય કે એને ભગત કહેવાય? તો કે હા બાપજી એ જ બધા ભગત નહીં કે કશો વાંધો નહીં, ચલ ચિંતા ના કરીશ કે. સાહેબ પીપા રાજાના ગુરુએ કીધું કે બેટા બીજે દિવસે સવાર પડે એટલે ઢંઢેરો પીટાવો નગરની અંદર કે પીપા રાજાના ગુરુને એક અસાધ્ય રોગ થયો છે. એક અસાધ્ય રોગ થયો છે ને રોગના નિવારણ માટે ભગતના કાળજાની કટકી જોઈએ છે. આટલું કહી દો કે નગરમાં, બોલો. આટલી વાત કરી એટલે સવાર પડે અને પીપા રાજાના નગરમાંથી ઢંઢેરો પીટવામાં આવ્યો કે ભાઈ પીપા રાજાના ગુરુને એક અસાધ્ય રોગ થયો છે અને રોગના નિવારણ માટે ભગતના કાળજાની કટકી જોઈએ છે. આ તો રાજા વાજાનો વાંદરો ઝાલીને લઈ જઈને કાપી લે કહેવાય ભાઈ આમાં? સાહેબ આટલી જ વાત થઈ અને સવાર પડી બીજે દિવસે સૈનિકો નીકળ્યા ભાલા લઈને. હેણો તમે ભગત છો ને? મહારાજ બોલાવે છે. ના 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 અમે ભગત નહીં કે. તો કે ચારથી કે હમણાં સાફીઓ કાઢીને ટીલોય ભૂષો મારા હોય કાઢ નાજી. એમ કરતો કરતો આખા નગરની અંદર સાહેબ સૈનિકો ફર્યા પણ કોઈ ઘેરથી ભગત મળ્યો, કોઈ ઘેરથી ભગત ના મળ્યો. પીપા રાજાના ગુરુને જઈને કહેવામાં આવ્યું કે બાપજી આખા નગરમાં કોઈ ભગત નહીં કે. સાહેબ થોડી વાર થઈ એટલે 70 થી 75 વર્ષની ઉંમર લઈ એને વૃદ્ધ વડીલ આયા અને એમને કીધું કે હે પીપા, જો તારા ગુરુનો અસાધ્ય રોગ એક ભગતના કાળજાની કટકીથી મટતો હોય ને તો હું આપવા તૈયાર છું કે. આટલું કીધું ને એટલે સાહેબ મહારાજે કીધું કે બેટા આ સાચો ભગત કહેવાય, બીજા બધા ઠગ છે કે, એટલે ઠગ પાસે ડબલ વેરોમાં વસૂલ કરો કે. એમ આપણે હોય જીવનની અંદર સાહેબ ઠગાઈ કરી અને જો કદાચ ભક્તિ વરી હોય ને સાહેબ તો મિલ દેજો, કારણ કે જે દાડે કસોટી આવશે ને તે દાડે આપણે હોય મારાઓ સાફીઓ પીલો બધું કાઢી નાખવું પડશે સાહેબ. એની કોઈ વેશભૂષા ના હોય. ભગત તો ભીતરથી, જેના ભીતરનો ભાવ શુદ્ધ અને પવિત્ર હોય, અહોનિશ જેની નિષ્ઠા પોતાના ગુરુની શબ્દની મય હોય. એટલે કીધું કે ગુરુપદ મેં ગંગા વહે ભાગીરથી ભરપૂર. આ તો બધા મોઢો જોઈ જોઈને ગુરુ કરે સાહેબ. અલ્યા મોઢો નહીં જોવાનો, ગુરુ ચરણની અંદર તારી દ્રષ્ટિ હોવી જોઈએ. ગુરુના મુખમાંથી નીકળેલો શબ્દ એ તારા માટે બ્રહ્મ વાક્ય છે સાહેબ. એ જ શબ્દને અનુસરીને જેના જીવનની અંદર સાહેબ તે જ પુંજ ભીતરની અંદર જાગ્રત થયો ને એના જીવનમાં અજવાળું થાય, બાકી તો અંધારી રાત જ રહે, બાકી તો અંધારી રાત જ રહે. એટલે ખરેખર જેના જીવનમાં ગુરુ શબ્દથી અજવાળાથી સાહેબ પોતાને ઓળખવાની વાત છે. આ મોગો મનુષ્ય દેહ ફરી ફરી નહીં આવે રે. આ જીવનમાં આ મોઘામાં મોગી એક જણસ આપણને મળી છે સાહેબ. જો કદાચ સારી જગ્યાએ એને વાપરીએ ને તો મેર આવે, તો જ મેળ આવે, બાકી મેર પડે એમ નહીં. અને આપણે બધા મેર પાડવા નીકળી પડ્યા છીએ.
સાહેબ ખરેખર જીવનની અંદર આ જાગવાનો અવસર છે. જાગત જીવરડા ભવસાગરને કોઠે આવેલું આ નાવ તારું ડૂબે છે. આ તો ભવસાગર તરી જવા માટેનું એક સાધન મળ્યું, જેનો સુકાની કોઈ સાચો સદપુરુષ હોય, કોઈ ગુરુ મળે ને સાહેબ, એ સુકાની બને ને આપણા જીવનનો સાહેબ, તો ચોક્કસ આ ભવસાગર તરી જવાય એમ છે. બલજીરામ મહારાજે ખૂબ પ્રયત્ન ને ભાવે કરી આજે આપણને બધાને જાગ્રતની એક દિશા બતાવી છે સાહેબ. આ જગાડવાનો પ્રયત્ન સાહેબ છે. આ જીવ જાગેલો જ છે, પણ જે જીવનમાં જગાડે ને એ મહાપુરુષોની બલિહારી છે. આ તો જીવનમાં જાગવાની છે સાહેબ વાત. આ વાતો બધી જીવનમાં જાગવા માટેની છે. એટલે ખરેખર જેના જીવનની અંદર એક અજવાળાનો તેજપુજ ભીતરમાં થાય ને સાહેબ, એની બલિહારી છે. બલજીરામ મહારાજે ડાયારામ મહારાજની અહોનિશ ભાવ, અહોનિશ કૃપા વરસી સાહેબ, કે તમે જુઓ લગભગ હું તો એમ માનું છું કે હોય એક હવા એક ગામની અંદર એવા ફરતા હશે. નોનો અમથો માણસ છે સાહેબ, તમે વિચાર કરજો, પણ માણસ છે. હો, જે હું કહું છું એ શબ્દ પર ભાર છે કે માણસ છે. એની નીતિ રીતિ ને પ્રીતિની અંદર જે ભાવ રહેલો છે ને, એ ભાવ શુદ્ધ છે, એટલે આ જાગૃતિ છે. બાકી તો ઘણા બધા મહાપુરુષો અમે જોઈએ છીએ સાહેબ, પણ અધિકારો લઈ લઈને ગોખલોમાં જ હોય બધું. આપણે કોઈની ટીકા ટિપ્પણી નથી કરતા કે કોઈની વાહવાહ પણ નથી કરતા, પણ જે સત્ય છે એ જ છે. એટલે ખરેખર જેના જીવનની અંદર સાહેબ એક સાચી દિશા તરફ ભરવા, ડગલું ભરવાની જેની તત્પરતા અને તૈયારી છે ને, એવા મહાપુરુષોનો ધન્યવાદ છે. સરતાનરામ મહારાજનો અવિરત આશીર્વાદ ડાયારામ પરિવારની ઉપર અવિરતપણે વહેતો છે. એ જ જ્ઞાનધારાની અંદર આજે બલજીરામ મહારાજે ડાકોરથી અમને તેડાવ્યા, ડાયારામ ગાદીએથી સાહેબ સુખદેવરામ મહારાજ. હવે નવી જનરેશન આવશે એટલે અમારા જેવા જ દેખાશે. બધા દાઢીઓવાળા જતા રહેશે, કારણ કે હવે સિનિયર સિટીઝનો બહુ ઓછા રહ્યા છે. કારણ કે જે કંઈ હતા એમની અવસ્થાઓ પૂર્ણ થઈ, એમને જે કંઈ કાર્ય કરવાના હતા એ પરિપૂર્ણ કરી દીધા. એમની જે કંઈ જવાબદારીઓ તે જવાબદારીઓ પણ પૂર્ણ કરી, અને હવે અમારા શિરે આ જવાબદારી આવી છે. અને એ શિરે આવી છે એટલે અમે એને ખૂબ ધગસથી અને તન્મયતાથી પરિપૂર્ણ કરવા માટે આપ સર્વના દર્શનના અભિલાષી રહીએ છીએ. એટલે આટલું કંઈ વાણીને વિરમું છું. બોલો સદગુરુ જે બોલો કલેશ્વરી માતાને સંભળાવવું જોઈએ. આ વાડીને બહાર નહીં જોયું છે. બોલો કૃષ્ણ કનૈયા. ખૂબ ખૂબ ધન્યવાદ દિલીપરાવ મહારાજે આપણને બારભરા શબ્દો કયા. અને હવે જેસરવા નિવાસી મંગળરામ મહારાજને વિનંતી કરીએ કે જે આપણને જ્ઞાન સાથે ગમ્મત કરાવશે. બોલો સદગુરુ મહારાજનો જય.